ચાલો જોઈએ આજનો દિવસ કેવો ગયો, બધા મજામાં જશો તો જોઈએ આજની રનિંગ કેવી ગઈ આપણી. જોઈ શકો છો ઉસ્તાદ પહેલો જ ઓર્ડર હતો વેજ કોલ્હાપુરીનો, જે અડધો કિલો વેજ કોલ્હાપુરી બનાવી આપણે. ત્યારબાદ જોઈ શકો છો સર આવ્યા તેમનો અડધો કિલો કાજુ કરીને પનીર ભુરજી હતી. જોઈ શકો છો ઉસ્તાદ કાજુ કરી અને પનીર ભુરજી પ્રિપેર કરી રહ્યા છે. આપણે અમૂલ ક્રીમનો ઉપયોગ કરી જોઈ શકો છો, અમૂલ ક્રીમ ફ્રેશ ક્રીમ. ત્યારબાદ રનિંગમાં ઓર્ડર લાગતા કે આ કાજુ કરી અડધો કિલો પાર્સલ કર્યા બાદ પનીર ભુરજી ઉસ્તાદ બનાવી રહ્યા છે અડધો કિલો. તે યેલો ગ્રેવીમાં બને છે. જોઈ શકો છો પનીર ભુરજી પ્રિપેર થઈ રહી છે. ત્યારબાદ એક ચાઇનીઝનો ઓર્ડર હતો, હાફ મંચુરિયન નૂડલ્સ હતા. જોઈ શકો છો ઉસ્તાદ મંચુરિયન નૂડલ્સ બનાવી રહ્યા છે. આપણે નૂડલ્સ ફ્રેશ બોઇલ કરતા હોય છે. ત્યારબાદ રેડ ચીલી, ગ્રીન ચીલી અને સોયા સોસ નાખી અને ઉસ્તાદે મંચુરિયન નૂડલ્સ બનાવ્યા. જોઈ શકો છો નૂડલ્સ પાર્સલ કર્યા જે હાફ હતા. ત્યારબાદ રનિંગ ઓર્ડર લાગતા કે આજના ઓર્ડર બહુ જ સારા એવા હતા. જોઈ શકો છો વેજ કોલ્હાપુરી બન્યા બાદ વેજ હાંડી એક આપણે લગાવ્યો અડધો કિલો. જોઈ શકો છો ઉસ્તાદ આપણે ઓર્ડર પ્રિપેર કરી રહ્યા છે. આપણે ફ્રેશ કટિંગ હોય છે. ત્યારબાદ વેજ હાંડી પાર્સલ કરી. ત્યારબાદ જોઈ શકો ઓર્ડર લાગતા ગયા શેઝવાન રાઈસ હતા. જોઈ શકો શેઝવાન રાઈસ બની રહ્યા છે આપણે ત્યાં. ચાઇનીઝ પણ અવેલેબલ છે અને પંજાબી પણ અવેલેબલ છે આપણા કને. જોઈ શકો છો રનિંગમાં ઓર્ડર બીજા લાગતા ગયા ઓર્ડર આપણે ત્યાં. અને તમારે કોઈ બર્થડે પાર્ટી કે કોઈ પણ ફંક્શન હોય તો તેને પણ ઓર્ડર આપણે લઈએ છીએ. જોઈ શકો છો ઉસ્તાદ યેલો ગ્રેવીમાં બનાવી રહ્યા છે પનીર ભુરજી, આ પનીર કાપીને અને પનીર હાંડી અડધો કિલો. ત્યારબાદ એક દાળ હતો, દાલ ફ્રાય. જોઈ શકો દાલ ફ્રાય બનાવી રહ્યા છે ઉસ્તાદ આપણા. ત્યારબાદ દાલ તડકાને તડકો માર્યો. ત્યારબાદ રનિંગમાં ઓર્ડર લાગતા ગયા એક સાઈડ પરોઠા અને એક સાઈડ જો ચીઝ બટર મસાલા અડધો કિલો આપણે